ભાવનગરમાં કુલપતિ દ્વારા મેડિકલ કોલેજના રેગિંગ મામલે સજા માફી નિર્ણય. ભાવનગરની મેડિકલ કોલેજમાં વર્ષ 2025 દરમિયાન બનેલા ચર્ચાસ્પદ રેગિંગ કેસમાં કુલપતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડની સજામાં 9 મહિનાનો કરારો કરતા તેઓને રાહત મળી છે. જોકે રેગિંગ જેવા ગંભીર મામલે લેવાયેલા આ નિર્ણય સામે સવાલો ઉઠી રહ્યા છે. એબીવીપીએ આ મામલે સખત વિરોધ નોંધાવ્યો છે, જ્યારે કુલપતિનો આ સહાનુભૂતિવાળો નિર્ણય 4 મેડિકલ વિદ્યાર્થીઓની જિંદગીમાં ઘણો બદલાવ લાવી શકે છે. જે કે સિંગુદર સાથે હિરેનભાઈ, ભાવનગર. સર, રેગિંગ મામલો છે, એની અંદર જે દોષિત વિદ્યાર્થીઓ છે એને સજા મુક્તિનો નિર્ણય જે કરવામાં આવ્યો છે, સમગ્ર મામલો શું છે, કઈ રીતના નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે સજા કેટલી રહેશે? આમ જોઈએ તો માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના હતી. મેં કુલપતિ તરીકે જવાબદારી પણ એપ્રિલ 2025માં સંભાળી. એ પહેલાની ઘટના હતી અને એ પહેલા રેગિંગ કમિટીએ આ સજા ફરમાવી દીધેલી. ત્યાર પછી વિદ્યાર્થીઓ અપીલ ઓથોરિટી તરીકે અમને અપીલ કરે છે. અપીલ કર્યા પછી અમે વિદ્યાર્થીઓ અને કોલેજને બંનેને સાંભળ્યા, બંનેની પ્રક્રિયાઓ જોઈ. મેડિકલ કાઉન્સિલે બતાવેલી પ્રક્રિયાઓની અંદર જ્યારે આપણે આવી સજા ફરમાવતા હોય અને કાયદાકીય બાબત હોય ત્યારે પ્રક્રિયાગત થોડી ક્યાંક ખામી રહી ગઈ હતી, એટલે અમે કોલેજને એ ખામી બતાવી. ફરીવાર કોલેજે અમને આપ્યું કે અમે આ પૂરું કઈ સજા છે, રેગિંગ કમિટીની એની મિટિંગ કરી અને એને કીધું સજા છે એમાં માન્ય રાખી છે, અમને આમ છે. ત્યાર પછી એ દરમિયાન વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પણ ગયા અને હાઈકોર્ટે ફરીવાર ડાયરેક્શન આપ્યું કે યુનિવર્સિટી નિર્ણય લે. આમ અમારી અપીલ ઓથોરિટી તરીકે સાંભળી લીધું હતું અને અમે આવો નિર્ણય કરેલો. ત્યાર પછી હાઈકોર્ટના આધારે ફરીવાર વિદ્યાર્થીઓને અમારે સાંભળવાની દિશા મળી હાઈકોર્ટ તરફથી. એટલે ફરીવાર વિદ્યાર્થીઓને અમે સાંભળ્યા, કોલેજના ડીનને પણ બોલાવ્યા અને સાંભળ્યા. અને સમગ્ર ઘટના જોતા એવું લાગ્યું કે આખી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઇન્ટર્નશીપમાંથી અટકાવી દેવામાં આવેલા, એટલે કોલેજમાંથી રેસ્ટ્રિકેટ કરી અને આ પ્રક્રિયા અટકાવી દીધેલી ઇન્ટર્નશીપની. અમને એમ થયું કે મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે 2 વર્ષની મેક્સિમમ સજા છે અને એમાં પણ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી જોઈએ, આવી વાત છે. અને એટલા માટે એમ લાગ્યું કે 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ છે, એ પૂરતી છે. વિદ્યાર્થીઓને પણ આ સજાથી કદાચ નાની મોટીની ભૂલ થઈ હશે, રેગિંગ કમિટી કહે છે એટલે ભૂલ થઈ હશે, તો કદાચ એને પણ બોધપાઠ મળી ગયો હશે કે ભવિષ્યમાં અમારે આવું નહીં કરવું જોઈએ. હવે 2 વર્ષની સજા થાય અને ઇન્ટર્નશીપ ન કરી શકે, આ બધા છોકરાઓ મેડિકલમાં યુજીમાં ભણતા હતા, પીજીની પરીક્ષાઓ, આ બધા સવાલ હોય અને એની કારકિર્દીને ધ્યાનમાં રાખતા અમે પણ અમારા પત્રની અંદર પણ રેગિંગની ઘટનાઓને વખોડીએ છીએ. રેગિંગની ઘટનાઓ કોઈ સંજોગોમાં સમાજમાં ચાલી શકે નહીં, ચલાવી લેવી જોઈએ નહીં, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ધ્યાન રાખી. અને એટલા માટે નથી તો અમે એની સજા માફ કરી, નથી એને નિર્દોષ અમે સાબિત કર્યા, માત્ર અમે એની 1 વર્ષ 3-3.5 માસનો સમય થયો હતો, એ સજાનો સમય પૂરતો છે, આવો નિર્ણય કરી અને અમે અમારો નિર્ણય છે એ કોલેજોને અને વિદ્યાર્થીઓને સોંપેલો છે. સર, આ જે અત્યાર સુધીની સજા ભોગવી છે એ પર્યાપ્ત છે એવો કયા આધારે નથી? એટલા માટે અમને લાગ્યું કે એમાં જ્યારે મેક્સિમમ 2 વર્ષની સજા છે અને 1 વર્ષ 3 માસ થઈ ગયા છે, હવે એને ઇન્ટર્નશીપ પણ બાકી છે. કેટલાક વિદ્યાર્થીઓને 5-10 દિવસની, કેટલાકને 22-24 દિવસની, કેટલાકને 60 દિવસની ઇન્ટર્નશીપ બાકી છે. એ ઇન્ટર્નશીપનો ગાળો પણ સમયસર પૂરો કરી શકે તો એની કારકિર્દીના સમયગાળાને પણ ધ્યાનમાં રાખી અને એનએમસીનો જે અત્યારે લેખિતમાં નિયમ છે એવો છે કે 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી પડે. 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરાવી હોય તો આ પ્રક્રિયા અત્યારે પૂરી થાય તો જ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ કરાવી શકે. એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને નિર્દોષ છોડ્યા નથી, રેગિંગની વિરુદ્ધમાં નિર્ણય લીધો નથી, માત્ર 1 વર્ષ 3-3.5 મહિનાની સજા પૂરતી છે, આટલો નિર્ણય કર્યો છે. આમાં જે વિદ્યાર્થીઓ દોષિત હતા એમાંથી કેટલાને છુટકારો મળશે? કેટલા લોકોને છુટકારો કે તમામને છુટકારો મળશે? નહીં, ચારે એક સરખી જ અમે નિર્ણય કર્યો છે. 4 ઘટના જે બની એમાં જે પીડિત વિદ્યાર્થીઓ છે એમનો કોઈ આની અંદર ડિસિઝન ના, એને અમને કોઈ રજૂઆત કઈ કરી હોય એવું ધ્યાનમાં નથી. તો આ વિદ્યાર્થીઓ છે એના કઈ નામ છે? સજા માફી કરી છે તે વિદ્યાર્થીઓના નામ મને એક્ઝેક્ટ યાદ નથી.